સીટે તો મેં હતી આજી બેહીને પગ મારા ખોળે રાખતી। કેમ છો મારા ભાઈ બહેનો વડીલો મિત્રો, તમારા માટે જોરદાર જિગ્નેશ કવિરાજનો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો, અને અનેક કલાકારના મિત્રો તમારા માટે ન્યૂઝ લાવું છું મિત્રો। તો આપણે જિગ્નેશ કવિરાજની ન્યૂઝ લઈને આવી ગયો છું મિત્રો, અને જિગ્નેશ કવિરાજનો બહુ વિડીયો ચાલે છે હાલ મિત્રો, અને સોશિયલ મીડિયામાં જોરદાર ફેમસ થાય છે મિત્રો। લાઈવ પ્રોગ્રામમાં જિગ્નેશ કવિરાજે મિત્રો ગીત ગાયું છે મિત્રો, તો એવું કેવું ગીત ગાયું છે મિત્રો, અને સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે મિત્રો। તો આગલા વિડીયોમાં તમે જોરદાર મને સપોર્ટ કર્યો તો મિત્રો, એવો સપોર્ટ કરતા જ મિત્રો, કારણ કે તમારા માટે આવી કલાકારની કોઈ બી અપડેટ આવશે તો મિત્રો લાઈક કર્યો મિત્રો, તો તમારા માટે આવી ન્યૂઝ લાવું છું મિત્રો। તો આપણી ચેનલ ઉપર આવ્યો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને વધુમાં વધુ શેર કરજો મિત્રો। અને જિગ્નેશ કવિરાજે કેવું ગીત ગાયું છે મિત્રો તમે બતાવું છું મિત્રો, અને જિગ્નેશ કવિરાજનું નવું સોંગ કેવું ગાયું છે મિત્રો એ બી તમને આખું બતાવું છું વિડીયો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો। ક્યાંક જિગ્નેશ કવિરાજને કોણ સપોર્ટ કરે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો। ક્યાંક અલગ કલાકારના આપણે ન્યૂઝ લાવીએ છીએ મિત્રો, તો વધુમાં વધુ શેર કરજો મિત્રો। ચલો જિગ્નેશ કવિરાજનો વિડીયો બતાવું છું મિત્રો, એ તમને કેવો ગમે છે અને કેવો અવાજ છે જિગ્નેશ કવિરાજનો એ બી કોમેન્ટ કરો મિત્રો। ચલો ભાઈ મેં ઠીક કે વંદે માતરમ બીજા વિડીયો મળે છે, ત્યાં સુધી જિગ્નેશ કવિરાજને કેવું ગીત ગાયું છે લાઈવ પ્રોગ્રામમાં એ કોમેન્ટ કરજો, વધુમાં વધુ શેર કરજો। ચલો ભાઈ મેં ઠીક કે વંદે માતરમ, ભારતમાં જય। ગાડીની આગળની સીટે તો મેં હતી આજી બેહીને પગ મારા ખોળે રાખતી। ગાડીમાં જીરાના ગીતો એ વગાડતી, મસ્ત હતો મૂડ ને વિડીયો બનાવતી। એ મારી ગાડીની સીટ ખાલી થઈ, એની યાદમાં ગાડી આબુ પહોંચી ગઈ। સીધા સાદા ને નશેડી કરી